હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર. તો અમારા ગામમાં રામદેવ પીરનો સ્તંભ ઊભો થાય છે ને 5 દિવસથી જલસો અને એવું બધું ડાયરો ને એવું બધું છે. તો અમે જઈએ છીએ ઉઠતા ભેગા મોઢાઈ જેવા તેવા ધોયા છે ને તમને દર્શન કરાવવા લઈ જઈએ. તો હાલો, અમારા મોટા બાનું ઘર છે, તો અહીંયાથી પણ દેખાય છે, તો બતાવું તમને. તો અહીંથી આમ અગાસી ઉપરથી દેખાય છે, જ્યાં અહીંયા મેળો છે અહીંયા છે બધું. તો આપણે જવાનું છે, તો જઈએ. તો આપણે આવી ગયા છીએ રામદેવ પીરના સ્તંભમાં, અને સ્તંભ હમણાં ઊભો થવાની તૈયારીમાં જ છે. તો તમે પબ્લિક જોઈ શકો છો, કેટલી પબ્લિક છે. આમ જો ફરતીકોર પબ્લિક બેઠું છે. આમ આ પબ્લિક ટૂંક સમયમાં જ હમણાં સ્તંભ ઊભો થાય. આ જે સ્તંભ છે જે રામાપીરનો, એ ખાલી એક સોપારી ઉપર જ ઊભો હોય છે. એવડો મોટો સ્તંભ ખાલી એક સોપારી ઉપર ઊભો હોય. તમે રામાપીરનો પરચો જ કહેવાય, કારણ કે એક સોપારી નકર સોપારી ભાંગી ન જાય, પણ એવડા સ્તંભમાં કાંઈ ન થાય. પીરની બોલો રામા પીરની, બોલો રામા પીરની. ટૂંક જ સમયમાં હમણાં સ્તંભ ઊભો થવાની તૈયારીઓમાં છે. તો બ્લોગમાં રહેજો, તમને રામદેવ પીરના દર્શન થાય. ને હું ભાઈ પહેલી વાર જોઉં છું, મેં કોઈ દી સ્તંભ ઊભો થતા જોયો નથી, પણ પહેલી વખત જોવા આવી છું. તો તમે બ્લોગમાં રહેજો. બોલો રામા પીરની. તો જોવો મિત્રો, રામદેવ પીરનો સ્તંભ ઊભો થાય છે ને ભગવાને આપણને સાક્ષાત દર્શન આપી દીધા છે. તો તમે બધા દર્શન કરી લ્યો છો. બોલો રામા પીરની, બોલો રામા પીરની, બોલો રામા પીરની. અરે બોલો રામા પીરની, અરે બોલો રામા પીરની, બોલો રામા પીરની, બોલો રામા પીરની, અરે બોલો રામા પીરની. ભાઈ ખોટી હરિયાળી ન કરો. બોલો રામા પીરની, બોલો રામા પીરની, અરે બોલો રામા પીરની, અરે બોલો રામા પીરની. ખરેખર અદ્ભુત કહેવાય મિત્રો, કારણ કે આ સ્તંભ આમ હલે નહીં, બદલે એકલો સ્તંભ ઊભો થાય તો આ ભગવાનના પરચા જ કહેવાય. તો બીજું શું સમજવું એમ. મને તો આશ્ચર્ય થાય જ છે, કારણ કે મેં તો પહેલી વાર જોયું, પણ તમને બી આમ થતું હશે એવું. બોલો રામા પીરની. દોરોમાં ખોટા દોરોમાં. બોલો રામા પીરની. વાહ ભાઈ વાહ, રામાપીર હાજરા હજુર છે. હો ભાઈ, આજે રામાપીર હાજરા હજુર છે. આ દેખાઈ આવે છે. ધર્મપ્રેમી જનતાને ખાસ વિનંતી કે રામાપીરની સાક્ષી આજે પૂરેપૂરી અહીંયા છે, અને મંડપ ખરો થઈ ગયો છે, અને કોઈ પણ વિઘ્ન વગર. ખરેખર સ્વયંસેવકો અને આયોજકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને રામાપીરની હાજરી હોય તો જ આ વસ્તુ બની શકે. એટલે દરેક ધર્મપ્રેમીને વિનંતી કે રામાપીરની હાજરી વગર આ વસ્તુ અશક્ય છે. એટલે રામાપીરની હાજરી 100% છે. એ જ બતાવે છે આ મંડપ. અને એટલી બધી મેચની જે રામાપીરની હાજરી હોય તો જ એટલી મેચની ભેગી થઈ શકે. અને આ મંડપ ખરો થઈ રહ્યો છે. અમે આવ્યા તો સવારમાં ઉઠતા ભેગા દર્શન કરવા, તમને દર્શન કરાવવા માટે. તો થઈ ગયો છે સ્તંભ. જોઈ લે પછી આવ્યો મેળામાં.
ખૂબ ખૂબ આભાર ખરેખર તો જો અમે જાય છે દર્શન કરવા ને એકદમ ટ્રાફિક છે અહીંયા તો બહુ જ તો હાઈલા જઈએ હું ને ભરતો બે આપી અને જે આજે ધર્મપ્રેમી ને સ્તંભ તો ઊભો થઈ ગયો છે. રામાપીર દરેકને લાભ મળશે. રામાપીર તો પાછો ડાલીબેન હાઈલા આવે છે, જે રામાપીરના બેન હોય છે ડાલીબેન, તો એ આવે છે. હવે પછીનો મંડપ મેંદરડા થશે, જે હમણાં ભગત આપણે સ્તંભ ઊભો થઈ ગયો છે અને હું ભરતો સવારમાં ઉઠીને આવ્યા હતા સ્પેશિયલ તમને દર્શન કરાવવા માટે. હવે ઉઠતા ભેગા મોઢું ધોયા વગરના પૂગી ગયા. હવે ચકડોળ તમને બતાવી દઈએ, એ બાજુ જાય મેળો ને એવું બધું ચાલુ છે. તો પછી અમે ઘર બાજુ જાઉં. બ્લોગ ચાલુ કરવાનું નક્કી તો નહોતું મારું, પણ મેં ચાલુ કર્યો તમારે કે બધાને બતાવું બ્લોગ. બાકી તો મારા મોટા બાપુજી ઓફ થઈ ગયા છે એટલે અમે અહીંયા આવ્યા. અમારા ગામમાં જ સ્તંભ ઊભો થઈ છે તો અમે અહીંયા આવવાના હતા ને 5 દિવસ છે, તો 5 દિવસથી ચાલુ છે મેળો અને આજે સ્તંભ ઊભો થયો. અને અમે કાલના કેટલા દિવસથી આ મેળો ચાલુ છે. ચાલો તમને બતાવી દઉં. તો આ એમ તો બધું વેચાય છે. કઈ બાજુ જાવ એલા? તો જો આ રીતનો મેળો છે, એમ તો બધું વેચાય છે. મેળામાં 5 દિવસથી મેળો ચાલુ છે. સ્પેશિયલ તમને બધાને દર્શન કરાવવા હાટુથી વહેલા ઉઠી અને આવ્યા છે. મારા મોટા બાપુજી ઓફ થઈ ગયા છે. આ હાડીઓના ને એવા સ્ટોલ લાગેલા છે, આપણે લેવીને જવું નથી. આ રીતના ઘડિયાળ, બધું ચંપલ લે એવું બધું છે, રમકડા ને પર્સ ને. હાલ જાવું રમકડા લેવા. જો પબ્લિક બધા છે ને હવે ઘરે વહી જઈએ. આમ ને બધા અડધા ફરી આખો રોડ ભર્યો હે. અમે બે હાઈલા જઈએ ઘરે અને વિસુ હાટું એક આમ હાથથી લીધો હોય. અમે આવ્યા હતા તો અમે આવી ગયા છીએ ઘરે અને હવે થોડાક દિવસ વ્લોગ નહીં આવે. તો તમે રામાપીરના દર્શન કરાવ્યા અને તમને વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. હા, વિસુ હાટું લીધું.
તો બ્લોગને સારો લાગ્યો તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.